ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 8. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા ઉપરથી તારીખ 25/4/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 45. નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણને. અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે, નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, શ્યામ શોભા ઘણી બુદ્ધિના શકે કળી, અનંત ઓછવમાં પંથ ભૂલી, જળને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂડી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જળ અને ચેતન બ્રહ્મ તેજમાંથી જ છે, અનુભવે જણાય. અને કહે છે, નરસિંહ મહેતાજીએ ભારે લખ્યું છે, બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી, અચળ જળ કે સદા અનલ દીવો, નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો, વણ જીવાય રસ સરસ પીવો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અંતરમાં ધ્યાન કરો, રૂપને નિરખો, અંદરથી રસ પીઓ, ઇન્દ્રિયાતીત એ રસ. વળી કહે છે, એક પછી એક કેવા શબ્દો ગોઠવાયા કે મને નવાઈ લાગે છે. આગળ કહે છે, કોઠારિયાના દરબાર પ્રતાપસિંહ બહુ જબરા હતા, નદીના પૂરને પણ ખાડી રાખતા એટલે અવરોધતા, સામા પૂરે ચાલતા. તે મને બહુ માનતા, તેના દીકરાને હું ભણાવતો. પ્રતાપસિંહ બહુ સમજુ હતા, તે બધાને છાસ આપતા, કઢી બનાવીને બધાને આપતા, અને ગામની બધી ગાયોને ખળ આપતા. વળી કહે છે, હું 7 વર્ષની ઉંમરથી દરબારની સભામાં બેસતો અને કોઈ પૂછે
તો તુરંત પટ દઈને જવાબ આપતો. પ્રતાપસિંહના સમયમાં કોઈ માંદું ન પડતું, કોઈ કેસ લઈને કોર્ટમાં ન જતા, મેળે સમાધાન કરી લેતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37. ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા પામે નહીં કો પારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા પ્રીત કીર્તન જાને તમ સમ ભલે સંબંધી સારા. દેવ મુનિ પણ સ્વાર્થ વિચારે આપ સકળ તજનારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન તો ભક્ત માટે હલકું કે ભારે કામ ન ગણે. વળી રાધેશ્યામજી આગલા જન્મની વાત કરતા કહે છે, હું સતનીતિ પાળતો એટલે ક્ષત્રિયમાં જન્મ થયો. વડાળીના ઉતારામાં રહેતા ક્ષત્રિયનો સ્વભાવ આ જન્મમાં મળ્યો. આગળ કહે છે, ક્ષત્રિય તરીકે ગિરનારના જંગલમાં સિંહનો શિકાર કર્યો. મને થયું કે સિંહ મરી ગયો છે. પાસે ગયો તો સિંહે ઊભા થઈને પંજો માર્યો. ઉદયપુરના ફતેહસિંહ રાજા મારી સાથે હતા. તે દોડીને ગિરનાર ચડી જતા. ફતેહસિંહે માચડા વગર નીચે ઊભા સિંહ સાથે લડાઈ કરી. ફતેહસિંહ બહુ જબરા હતા. ફતેહસિંહ ઉદયપુરથી આવેલા. ફતેહસિંહ સતધર્મ પાળતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ. વિષ્ણુ પ્રેમ પરમ રસધામ. વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ધામમાં સ્વરૂપ આખું જ્યોતિર્મય છે. મણિમય મુગટ મેં લખ્યું છે, પણ જ્યોતિર્મય મુગટ લખવું જોઈએ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 74. દુનિયા કરેગી ક્યારે માલિક બડા હમારા. જૂઠ જાડ ધૂર્ત દુનિયા સત ઈશ હૈ સહારા. દુનિયા કરેગી ક્યારે
मालिक बड़ा हमारा। आ पद पूर्ण थता राधेश्यामजी बोल्या, રાજકોટથી જુનાગઢ આવ્યા પછી કિકાણી ખડકીમાં મેળી ચડતા ચડતા આખું પદ બોલી ગયેલ। ભગવાન બધામાં છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 128। શ્યામ પિયારા મોહે નંદ દુલારા, કૃષ્ણ કૃપાળા અનંત અપારા, તુમ હો પિયારા। ભવ સુખ ભાવઠ ભોરિંગ ભારા, ભોગ રોગ દિલ હીર હરનારા, વૈભવ સંપત્તિ જુજવી જ્વાળા, વિષય વિલાસ ઝેરી વખ જ્વાળા, તુમ હો પિયારા। નારી સૂત સંબંધી સ્નેહી, હાથ પગ કી વજરની બેડી, હેત પ્રીત જગ જૂઠા નાતા, જ્ઞાન ગુરુ વણ છે અંધાપા, તુમ હો પિયારા। જગ ગૌરવ કીર્તિ મોટાઈ, ભાવ ભજનમાં આડચ જાય, મેરા મેરા કર ઝપટાતા, આપ હાથ બેહાલ બંધાતા, તુમ હો પિયારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદાંતની વાત છે। જીવ પોતાની મેળે સંસારને વળગીને રહ્યો છે। જીવ જો સંસારને મૂકે તો છૂટો થાય। ખોટી આસક્તિ ને મમતા બાંધીને પોતે બંધાય છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 45। આજનો દિન સતગુરુ દેવનો, ગાવો મંગળ ચાર, હરખ હૈયાનો આજે ઉલટે, આનંદ ઓઘ અપાર, આજનો દિન સતગુરુ દેવનો,
ગાવો મંગળ ચાર ધર્માસન પર ધ્યાનમાં ઢળિયા અંગ રસાળ પ્રેમ વત્સલતા ગાલે દ્રવે મુખ પુણ્ય પ્રકાશ આજનો દિન સતગુરુદેવનો ગાવો મંગળ ચાર આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ધર્માસન એટલે માંડલિકનું સિંહાસન તેના પર બેસાડી રાજાએ નરસિંહ મહેતાજીની પૂજા કરી. નરસિંહ મહેતા મામેરું કરવા જાય તે ખોટું, વરસાદ વરસાવ્યો તે પણ ખોટું. આગળ કહે છે મીરાબાઈને રાણાએ ઝેર મોકલ્યું તે વાત ખોટી છે અને મીરાબાઈ કાંઈ મૂર્તિમાં સમાઈ જાય ખોટી વાત છે. આગળ કહે છે કબીરનો ફૂલનો ઢગલો થાય તે વાત ખોટી વાત છે. આ પદ માગશર સુદ સાતમના રોજ લખાયું છે. આગળ કહે છે ધામમાં બધાય પુરુષ હોય, સત્સંગમાં એકલા સ્ત્રીઓ ન હોય, પુરુષો હોય જ. 1939ની સાલમાં માંગનાથમાં ભજન કરતો ત્યાં એક સાધુ હતા. મને અનુભવ થયો કે સાધુ એટલે માંગણ. અને આગળ કહે છે મોટા પંથવાળા ખોટા આખ્યાનો લખે છે. આગળ વાત કરતા કહે છે ભર્તુહરિ માળવાના રાજા હતા. તેની સ્ત્રી ભાનુમતી પરમ સતી હતા. તેની પરીક્ષા કરવાનું ભર્તુહરિએ નક્કી કર્યું. જંગલમાં શિકાર કરવા ગયા. માણસ જોડે ખોટો સંદેશો કહેવડાવ્યો કે ભર્તુહરિ મૃત્યુ પામ્યા છે. આ સમાચાર સાંભળતા વેંત જ ભાનુમતીના પ્રાણ ઉડી ગયા, કારણ કે તે ખરા સતી સ્ત્રી હતા. પછીથી ભર્તુહરિને વૈરાગ આવ્યો. આગળ વાત કરતા કહે છે ઘરમાં દાદાના વખતની ગણપતિની મૂર્તિ હતી તે બાજુએ મૂકી દઈ. મેં રૂપાની મૂર્તિ કરાવી પણ મને તરત જ તાવ આવ્યો, કેમ કે અગાઉથી જે મૂર્તિ પૂજેલી હોય તેમાં દૈવત્વ આવેલું હોય એટલે તેનો પરચો બરાબર થાય. પછી રૂપાની મૂર્તિ કાઢી નાખી એટલે તાવ ઉતરી ગયો. આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે નારદજી ભગવાનના માનસ અવતાર હતા, પરમ ભાગવત હતા. અને આગળ કહે છે સત્યવાન સાવિત્રીની વાત પણ ખોટી છે. ખરેખર તો એવું બન્યું હોય કે સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયા હોય, સાવિત્રી પણ સાથે હોય. સત્યવાનનો દેહ ત્યાં પડી ગયો એટલે સાવિત્રીએ પોતાના સતીત્વના બળથી તેને જીવિત કર્યા. બાકી જમરાજાએ વરદાન આપ્યું વગેરે વાત ખોટી છે. આગળ રાધેશ્યામજી કહે છે મેં બધા આખ્યાનો વાંચ્યા છે, બધી જ વાર્તાઓ છે. આગળ કહે છે નાગર,
એટલે વેદાંતના જ્ઞાની હોય તો તે નાગર કહેવાય, આત્મજ્ઞાન હોય તે જ નાગર. આગળ કહે છે, હું જૂનાગઢમાં ભજન કરતો ત્યારે પહેરવાનું ગુણ્યું બસ, અને પાય પણ પાસે રાખતો નહીં. આસન ઉપર નાગરો અમારી કેટલીય ખોટી વાતો કરતા. આગળ તારીખ 27/4/90 શુક્રવાર અખાત્રીજ. અનંત ધર્માલયમાં હોલ બાંધવા વિશે રાધેશ્યામજી પાસે પ્રસ્તાવ મૂકતા તેમને એ પ્રસ્તાવ ગમ્યો છે, કૃપા કરજો. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 47. કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ, અકળ આનંદ કર્યો ન જાય, સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યા, કેશવા કંડિયે ત્યમ સમાયે, કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ, નિત નિત અવનવા નૈવેદ્ય કમળા કરે, સૂક્ષ્મ નૈવેદ્ય કેમ તુલ્ય આવે, ભણે નરસિંહ જેણે કૃષ્ણ રસ ચાખ્યો, પુનરપી માતને ગર્ભ નાવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, કમળા કરે એટલે પ્રકૃતિ. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 44. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
વચનથી આપમાની લહે સત્ય છે એ જમન એમ સૂઝે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ। આ પદ ગવાઈ રહેતા રાધેશ્યામજી બોલ્યા, ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, આ સાક્ષાત્કાર વગર આવડે નહીં, અને જોઉં પટંતરો એ જ પાસે। એમનો અર્થ સમજાવતા રાધેશ્યામજી કહે છે, આપણા આત્માની જ્યોત આગળ કાળી જવનિકા છે, મને પણ અનુભવ છે। ધર્મ પાળતો પણ અવિદ્યામાં હતો, ભક્તિ કરી એટલે પડદો દૂર થઈ ગયો। અવિદ્યા હોય ત્યાં સુધી પડદો આડો રહે, કહે સમર્પણ કર પછી પડદો આઘો થાય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 50। ગોવિંદના ગુણ જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો નિર્ગુણ મત મત તાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો। વેદ પણ જેનો પાર ના પાવે, આદિ પુરુષ ન કળાણો, જે વેટાણે ધારે તેવા, કેમ નક્કી કરી જાણો સાધુ, ગોવિંદના ગુણ જાણો। આત્મા બ્રહ્મ કથે ઉપનિષદ, ગોવિંદ ગાય પુરાણો, એક જ આદિ પુરુષ અખંડા, ભેદ મને સિદ્ધ આણો સાધુ, ગોવિંદના ગુણ જાણો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, આપણે વેદાંતીઓને સાંભળતા પણ તેમના મતને માનતા નહીં। વેદાંતીઓનો મત ખોટો છે। શંકરાચાર્યે પણ અધૂરું જ્ઞાન મેળવ્યું છે। શંકરાચાર્યની અમુક વાત સત્ય નથી। કૃષ્ણ ભાગવતમાં આપણે માનતા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 27। પ્રગટ વિના મને ઓર ન ભાવે, નિર્ગુણ મત મારે મનડે ન આવે,
નેણા ભરીને નિરખું નટવર મુગતિના સુખ મારી નજરુમાં નાવે પ્રગટ વિના મને ઓર ન ભાવે નિર્ગુણ મત મારે મનડે ન આવે વાગેલા બાણ અમને વિરહ સતાવે દાઝેલા દિલ તે વણ કોણ સમાવે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે વાગેલા બાણ એટલે નૈનનો કટાક્ષ, અને આગળ કહે છે કઠ, કેન, છાંદોગ્ય, માંડુક્ય ઉપનિષદનો અભ્યાસ કર્યો, શ્વેત શ્વેતાશ્વર ઉપનિષદ પણ વાંચેલ, લક્ષ્ય પરમાત્મામાં રાખી બાણ માર, ખરો વેદાંતી હોય તે આપણને માને, વેદાંતીઓ અભિમાની હોય છે, શબ્દ જ્ઞાનની શું કિંમત છે? અને આગળ કહે છે શ્રી જયુભાઈને બ્રહ્મ જ્ઞાન હોય જ। હું ઈશાવાસ્યનો રોજ પાઠ કરતો, તેમાં ચોખ્ખું લખ્યું છે કે નિર્ગુણ એકલું ભજે તો અંધારામાં પડે। ગીતામાં પણ લખ્યું છે ભગવાનને ભજવા જ જોઈએ, ભગવાન તો વ્યાપક છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 49। મને માયા લાગી અપાર, મોહન મધુર રૂપની, જેનો વેદન પામે પાર, માયા મોહન રૂપની, મને લાગી સમાધિ સેજ, મધુર મોહન રૂપની, મેલ્યા માયાના રૂપ અનેક, લગન તારા રૂપની, ગોપી સૌ કાજ ભૂલી દોડી જાય, લગન તારા રૂપની, ઋષિ નારી તજે ભરથાર, લગન તારા રૂપની। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા અંબરીશ રાજા, મુચુકુંદ, ભગીરથ આ બધા મોટા રાજા હતા, છતાં ભગવાનને ભજવાનું ચૂકતા
ચૂક્યા નથી. અંબરીશ રાજા તો નામ પ્રમાણે અમૃત જેવા જ હતા. મને પહેલેથી અંબરીશ રાજાનું માન હતું. દૈત્યોના હરે દર્પને માન મોહની તારા રૂપની છોડે મોટા મહીપતિમાન મોહની તારા રૂપની. આ કડીનું વર્ણન કરતા રાધેશ્યામજી કહે છે, જ્યોતિ રૂપનું વર્ણન તેજોમય અંતરમાં જ દેખાય તેવું છે, વર્ણન ન થઈ શકે તેવું. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.